4 BHK, કાર્પેટ છે 2010, પણ એવો ફ્લેટ છે કે જે પર્સનલ લિફ્ટ સાથે તમને મળી રહેશે. આ તમારી પર્સનલ લિફ્ટ છે. આ વચ્ચે ફોયર એરિયા આવી જાય, આ મેઇન ડોર છે અને બાજુમાં સર્વન્ટ એન્ટ્રી છે, જે હું તમને છે ને કિચનમાંથી શોકેસ કરાવી દઈશ. તમે અંદર આવો એટલે સૌથી પહેલાં તમારી અહીંયા લિવિંગ સ્પેસ આવી જાય. આ ફ્લેટ છે ને અત્યારે વિધાઉટ ફર્નિચર નહીં પણ સેમી ફર્નિશ છે. પીઓપીનું કામ થઈ ગયું છે, વાયરિંગ ને બધું તમે જોઈ શકો. હજુ પણ અહીંયા કામકાજ ચાલુ છે ફર્નિચરનું, પણ તમે અત્યારથી જ આ હેન્ડ ઓવર કરી લેશો ને તો ફર્નિચર તમે તમારી રીતે ડિઝાઇન કરી શકશો. ઇવન જોઈ લો અહીંયા પ્લાય ને એ બધું પણ આવી ગયું છે. કિચનની સ્પેસ છે ને બહુ મેસિવ કિચન છે, જે લિવિંગથી ટોટલી સેપરેટ છે. ગેસની લાઇન છે, બેક સાઈડમાં યુટિલિટી એરિયા છે, અને ત્યાં જે ઓલો ડોર તમે જોવો છો ને એ સર્વન્ટ એન્ટ્રી છે. મેં તમને અલગથી પહેલાં જે બતાવીને એ આ તમે જોઈ લ્યો. અને વેન્ટિલેશન છે ને બહુ સારું છે, બહુ એટલે ખૂબ જ સારું છે. એ તમે એકવાર સાઇટ વિઝિટ માટે આવશો ને તો તમને આઈડિયા આવશે. અહીંયા નાનું મોટું અત્યારે તમે જોઈ લ્યો, થોડું ઘણું ખરાબ છે, પણ એ કેવું છે કામકાજ ચાલુ છે એના કારણે છે. એ છે ને તમારી મોટી બાલ્કની છે, ટેરેસ જેટલી બાલ્કની છે. પહેલો બેડરૂમ, અટેચ વોશરૂમ છે, એમાં બેડ રેડી છે, ઇવન ત્યાં વોર્ડરોબ પણ છે, અને અંદર અટેચ વોશરૂમ. હજુ સિંક ને એ બધું પણ ફિટિંગ કરવાનું બાકી છે. આ તમે ડિઝાઇન જોઈ લો, હજુ ઇન્ટિરિયરનું કામકાજ અહીંયા ચાલુ જ છે. સામે સેકન્ડ બેડરૂમ છે. અહીંયા પણ તમે આ બધું જુઓ એટલે પેરેન્ટ્સનો બેડ છે ને બને છે અત્યારે, અહીંયા હજી બનાવશે. ત્યાં વોર્ડરોબ છે, વોશરૂમ આમાં પણ અટેચ છે. બધામાં હજી ફૂલ્લી કામકાજ ચાલુ છે. અત્યારે આ ફ્લેટ રેડી થઈ રહ્યો છે. તો જો તમારે આવો કોઈ ફ્લેટ બાય કરવો હોય તો તમને બહુ ફાયદામાં મળી જશે. આ પીઓપીનું ને બધું કામ ચાલુ છે. આ વચ્ચેનો જે પેસેજ છે ને એ પછી અહીંયા છે ને જે અત્યારે ઓનર છે ને એમની રીતે, એમની પર્સનાલિટીને જે શૂટ કરે ને એ રીતે આખું અહીંયા વોલપેપર બનાવડાવવાના હતા. તો તમારે પણ એવું કંઈ કરવું હોય તો તમે કરી શકો. હવે છે ને આ બે માસ્ટર બેડરૂમ, બંનેનો વ્યૂ બહુ એટલે બહુ જ સારો છે. આમાં અટેચ વોશરૂમ નથી, હવા ઉજાસ તો છે ને અહીંયા બહુ સારા છે. એ તો તમે આવો તો જ તમને ફીલ થશે, પણ વ્યૂ તમને બતાવી દો. આ તમે વ્યૂ જોઈ લો, કેટલો સારો વ્યૂ છે. નીચે એમ્યુનિટીઝ છે. ત્યાં જોગિંગ ટ્રેક છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, અહીંયા નીચે પણ સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે, પાર્કિંગ છે, સીસીટીવી, સિક્યોરિટી, આ બધું અહીંયા મળી રહેશે તમને. અને બાજુમાં ચોથો બેડરૂમ છે. આનો પણ છે ને આ ચિલ્ડ્રન્સ બેડરૂમ છે. આનો વ્યૂ પણ ત્યાં તમે જોયો ને એવી જ રીતે આનો વ્યૂ છે, એકવાર જોઈ લ્યો. અને અહીંયા છે ને આ લોકો આખું મતલબ વોશરૂમ છે એનું પણ અહીંયા અંદર કામકાજ ચાલુ છે અત્યારે. અહીંયા વોક ઇન ક્લોઝેટ બને છે. અહીંયા મિરર આવી જાય, એક એન્ટ્રી અહીંયાથી થાય, બીજું ત્યાં અંદરથી એક સેકન્ડ એન્ટ્રી થઈ જાય. ત્યાં એસી માટેના ડક્ટ છે, ત્યાં પણ આખો ડોર આવી જશે. એટલે હજુ આ બધું ચાલુ છે. તમારે જો આ બાય કરવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરજો. મારું નામ છે યશ રોકડિયા. આ ફ્લેટનું એક્ઝેક્ટ લોકેશન છે ન્યૂ 150 રિંગ રોડ, અટલ સરોવરથી નજીકમાં, ઉદિયાતમાં. અને જો બાય કરવું હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે. થેન્ક યુ ફોર વોચિંગ, અને પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.